પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો જંગ જામ્યો છે। ચૂંટણીમાં જીતવા માટે તમામ લોકો એડી ચોટીનું જોર લગાવતા હોય છે ત્યારે પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું। અહીં મહિલા સશક્તિકરણ સાચા અર્થમાં નજરે પડ્યું। વાત છે ચારંડા ગામની કે જે પહેલા બોરુડા જૂથ ગ્રામ પંચાયતમાં સામેલ હતું અને આ વર્ષે તેનું વિભાજન થતાં ચારંડા ગ્રામ પંચાયત અલગ પડી હતી અને આ વર્ષે પ્રથમ વખત ચૂંટણી થવા જઈ રહી છે, પરંતુ આ ગામના તમામ લોકોએ ભેગા મળી સહમતિથી ગ્રામ પંચાયત સમરસ કરી સરપંચ સહિત 8 મહિલા સભ્યોને બિનહરીફ કર્યા। ફક્ત સરપંચ અને ઉપસરપંચ નહીં પરંતુ ગ્રામ પંચાયતની આખી બોડીમાં મહિલાઓનો સમાવેશ કરાયો છે। અમારા ગામની ચૂંટણી થવાની હતી પણ મને રાખ્યા તે મને બિનહરી કર્યા તે ખૂબ ગામનો આભાર અને આમાંથી બનશે અમને કામ સુધારીને કામ કરજો। બસ અમને હોદો ગામ બહુ સરસ આપ્યો છે। અમને ઉપસરપંચ રાખ્યા અને અમે ગામનું સારું કામ કરશું। બધી મહિલાઓ થઈ અને અમને બહુ સારું એમ કે હોદો આપ્યો અને અમે સૌને સાથ રહીશું। આ નિર્ણયને લઈ ગામના પુરુષોએ પણ આનંદ વ્યક્ત કર્યો। નારી શક્તિ થકી ગામની વિકાસની દોર આગળ વધે તેવી અપેક્ષાઓ સાથે ગામનું સુકાન મહિલાઓને સોંપવામાં આવ્યું છે। પાટણ જિલ્લા સહિત સાંતલપુર પ્રથમ એવો તાલુકો હશે જ્યાં ગ્રામ પંચાયતમાં તમામ મહિલા સભ્યો ગામના વિકાસનું રથ આગળ વધારશે। બિનહરીફ સરપંચ શરૂઆત અમારે બોરુડા જૂથ પંચાયત હતી, પછી અમે અલગ પંચાયત કરીને પહેલો દાખલો બેસાડી અને એમાં 8 સભ્ય અને 9માં સરપંચ 9 મહિલા સશક્તિકરણ સરકારશ્રીએ જે નારી શક્તિને આગળ લાવવાની વાત કરી હતી એને અમે સાર્થક કરી બતાવી। સરકારનો ઉદ્દેશ હતો 50%, અમે 100% કરી બતાવ્યો છે અને સરકારશ્રીની વિનંતી અમે સારામાં સારું કાર્ય કરશું। ગઈ ટ્રમમાં જૂથ પંચાયત હતી પણ આ ટ્રમમાં અલગ પંચાયત થવાથી નારી લક્ષ્મીનું સરકારશ્રીની નીતિઓની નારી પ્રત્યેની જે નીતિઓ છે એને અમે ગામે સ્વીકારી અને નારી શક્તિને આગળ કરી અને મહિલાઓને વહીવટ આપ્યો। સરકારનું મૂળ 50% હોય પણ અમે 100% ગામના લોકો બધા મળી આખા ગામના સાથ સહકાર લઈ અને આખી પંચાયતની બોડી મહિલાઓના હાથમાં આપે છે। ગામનો આભાર ખૂબ 18 વર્ણનો ખૂબ આભાર અને ગામની એકતાથી બોરુડા જૂથ પંચાયત હતી। પહેલી વાર અમારે પંચાયત અલગ પડીને આવીને 9 મહિલાઓના બિનહરીફ સરપંચ વરણી કરે છે પૂરા ગામે સાથ સહકારથી અને એવો અમે દાખલો બેસાડવા માંગીએ છીએ કે 50% મહિલા હતી પણ 100% મહિલાના હાથમાં શાસન આપવા માંગીએ છીએ। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે અનોખી અને મહત્વની જાહેરાત કરી છે। તેમણે ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન થતા ઝઘડાઓ અને વેરઝેર અટકાવવા સમરસ પંચાયતોનું અભિયાન હાથ ધર્યું। ધારાસભ્યએ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી કે તેમના વિસ્તારમાં જે ગ્રામ પંચાયત બિનહરીફ કે સમરસ થશે તેમને સરકારી ગ્રાન્ટ ઉપરાંત વધારાની 2.5 લાખની ગ્રાન્ટ આપવામાં આવશે। મારા મત વિસ્તારની અંદર જે પણ ગ્રામ પંચાયત બિનહરીફ થશે અથવા સમરસ થશે એ ગ્રામ પંચાયતને રાજ્ય સરકારની જે ગ્રાન્ટ વધારાની મળે છે એનાથી 2.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ દરેક ગ્રામ પંચાયતને હું વધારાની પૂરી પાડીશ। એટલે જે પણ ગ્રામ પંચાયતની અંદર ચૂંટણીઓ છે એ તમામ લોકોને મારી વિનંતી છે કે ગામની અંદર શાંતિ સલામતી અને એકતા જળવાય એના માટે સમરસ ચૂંટણીઓ કરવી જોઈએ।